સવાલ એ પણ થાય કે અહીંયા ગ્રાઉન્ડ લેવલ ઉપર જે કામગીરી થવી જોઈએ તે થતી નથી, તે સવાલ થઈ રહ્યો છે। તે પહેલા અમદાવાદ મહાનગરપાલિકા વિશે વાત કરી લઈએ તો ભાજપ 25 બેઠકો પર આગળ જોવા મળી રહી છે। અમદાવાદ મહાનગરપાલિકાની આ પરિસ્થિતિ જોવા મળી રહી છે કે જ્યાં ભાજપ 25 બેઠક પર આગળ જોવા મળી રહી છે અને સ્ટ્રાઇક રેટ જે છે તે લગભગ 80% જેટલો। રાજકોટ પર નજર કરીએ તો એ મહત્વના સમાચાર એક બેઠક પર આપની જીત થઈ હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। જામજોધપુર તાલુકા પંચાયતમાં એક બેઠક પર આમ આદમી પાર્ટીની જીત થયાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, એટલે કે આમ આદમી પાર્ટી માટે પણ અત્યારે સારો સ્કોપ જોવા મળી રહ્યો છે। વડોદરા પર પણ નજર કરી લઈએ તો વડોદરામાં ભાજપ 17 બેઠકો પર આગળ જોવા મળી રહ્યું છે। કલ્પ આપની સાથે વાત કરી રહી હતી કે જે કોંગ્રેસના પ્રવક્તા કહી રહ્યા છે કે ગ્રાઉન્ડ લેવલે જે કામગીરી થવી જોઈએ તે થતી નથી, એટલે આ જે અત્યારે આંકડાઓ સામે આવી રહ્યા છે તે પાર્ટીને જોઈને કે પછી વિકાસને જોઈને કઈ રીતે આ લોકોએ મતદાન કર્યું છે? બેન, ચાહે વીજળી, પાણી, રોડ, રસ્તા, ગટર વ્યવસ્થાની બાબત હોય તો ગુજરાતમાં ભાજપના શાસનમાં જે કામ થયા છે એ ઐતિહાસિક થયા છે અને એ જનતાએ જોયું છે। મારે એમની વાત પર એક ટિપ્પણી કરવી છે। હવે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર રામ બોલે એમાં કોંગ્રેસના નેતાઓને વાંધો છે। મને લાગે છે કે મુકેશભાઈએ જે વાત કરી ને એ વાતના કારણે જ કોંગ્રેસ સત્તામાં નથી આવી શકતી। જ્યારે જોયું એટલે હિન્દુ મુસલમાન કે ભારતીય જનતા પાર્ટી હિન્દુ મુસલમાનની વાત કરે। એમના પ્રધાનમંત્રી એમ કે દેશના સંસાધનો પર પહેલો અધિકાર મુસલમાનોનો છે, ત્યારે હિન્દુ મુસલમાન નથી દેખાતું। એમના રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટી હિન્દુ આતંકવાદની થિયરી લાવે ત્યારે એમને હિન્દુ મુસલમાન નથી દેખાતું, પણ જ્યારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર જય શ્રી રામ બોલે કે મેરે ઘર રામ આएंगे બોલે ત્યારે એમને એમાં વાંધો પડે છે। એટલે જનતા બધી જોતી હોય છે તમામ વસ્તુઓ। અને બીજી એક નાની વાત મારી ઉમેરવી છે કે કોઈ બી ચૂંટણી નાની નથી હોતી, ચાહે સ્થાનિક સ્વરાજ્યની હોય કે લોકસભાની હોય। દરેક જે ઉમેદવાર હોય છે કોઈ બી ચૂંટણીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સ્થાનિક મુદ્દાઓ વધારે હાવી હોય છે, તે સ્વાભાવિક છે। પણ જે ઉમેદવાર ચૂંટણી લડતા હોય છે તે એક રાજકીય પક્ષના મેન્ડેટ સાથે લડતા હોય છે, એટલે જ્યારે પ્રજા મતદાન કરવા જાય છે ને ત્યારે ઉમેદવારની સાથે સાથે એ કયા પક્ષનો ઉમેદવાર છે, એ પક્ષનું નેતૃત્વ કેવું છે, એ પક્ષની ગુજરાત માટેની વિચારધારા કેવી છે, એ પક્ષનો ભૂતકાળ કેવો છે, એ પક્ષની કાર્યપદ્ધતિ કેવી છે, એ તમામ બાબતો જોતી હોય છે। અને જ્યારે આ વસ્તુ જ્યારે મતદાર વિચારે છે ને ત્યારે એની આંગળી ક્યારેય કોંગ્રેસના પંજાના બટન પર જતી નથી। આ વખતે અને ભારતીય જનતા સવાલ એ પણ કરવો છે કે આ વખતે જ્યારે ઉમેદવારો પ્રચાર માટે નીકળ્યા ત્યારે શું ફેરફાર જોવા મળ્યો? કારણ કે અમે પણ જોયું કે કેટલીક એવી જગ્યાઓ કે જ્યાં આગળ વિરોધ પણ થયો અને બહિષ્કાર પણ કરવામાં આવ્યો, એટલે આના પરથી શીખ શું લેવાની છે? આ ચૂંટણીની અંદર 10,000 જેટલા ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં હતા। અમારા કાર્યકર્તાઓએ આખા રાજ્યમાં 1,35,000 જી આપને રોકવા માંગીશ। એક મહત્વનું અપડેટ, વોર્ડ નંબર 16 માં કોંગ્રેસની પેનલ જીત થઈ છે। રાજકોટ વોર્ડની વાત થઈ રહી છે। ગત વર્ષે વોર્ડ 16 માં કોંગ્રેસ ઉમેદવારો હાર્યા હતા અને આ વખતે ચિત્તાર કંઈક અલગ જ। રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલિશનની મતદાન જે છે તેની અસર જોવા મળી રહી છે। વોર્ડ નંબર 16 માં કોંગ્રેસની પેનલ આગળ જોવા મળી રહી છે। ગત વર્ષે વોર્ડ 16 માં કોંગ્રેસ ઉમેદવારો હાર્યા હતા। તમે અત્યારે કહી રહ્યા હતા કે વિકાસના મુદ્દાઓના કારણે ભાજપને આ વખતે મત મળશે, પરંતુ જે કાર્યવાહી ડિમોલેશન બાદ જોવા મળી, ડિમોલેશનના કારણે જે અસંતોષ, ઘણા એવા પણ નાગરિકો હતા જેમનું કહેવું હતું કે અમારી પાસે તમામ કાગળિયા છે, તેમ છતાં પણ ડિમોલેશનનો સામનો અમને કેમ કરવો પડી રહ્યો છે? તો તમને એવું લાગે છે કે એ ડિમોલેશન બાદ, કારણ કે રાજકોટમાં તો એ અસર જોવા જ મળી છે? સૌપ્રથમ તો હું વાત કરીશ કે ભારતીય જનતા પાર્ટી સૌને સાથે રાખીને ચાલનારી પાર્ટી છે। જ્યારે કાયદાકીય રૂપે કે જે કરવું પડતું હોય છે એ વહીવટી તંત્ર નિર્ણય લેવા પડતા હોય છે અને કાયદેસર રીતે કરવામાં આવતું હોય છે। ભારતીય જનતા પાર્ટી કોઈ પણ રીતે કોઈનું પણ કાયદેસર જે હોય એને ક્યારેય પણ ડિમોલિશન કરવામાં માનતી નથી અને જે વસ્તુ કાયદેસરના પગલા રૂપે કરવામાં આવતી હોય છે એ ભારતીય જનતા પાર્ટીની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા હોય કે રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, અમે કાયદાના દાયરામાં રહીને જે કાર્ય પણ કરવાના થતા હોય તે અમે કરતા હોઈએ। મુકેશભાઈ જી, તમે આન્સર કરવા માંગતા હતા। મારું એવું કહેવું છે કે આ જંગલેશ્વર છે ને કે 1-2 વર્ષનું બની ગયું એવું છે। આ લોકો એમની જ સરકારના અધિકારીઓ અને નેતાઓ આ બનવા દે, પહેલા બધું કમ્પ્લીટ સુવિધા પૂરી પાડે, પાણી આવી જાય, ગટર આવી જાય, ટેક્સ બિલ આવી જાય, વીજળી આવી જાય, અને પછી એવું લાગે કે હવે આ કંઈક કોંગ્રેસને મત આપતા થઈ ગયા લાગે એટલે પછી એ પાડી દેવાનું। આ પ્રકારની જે રાજનીતિ છે ને નહીં કરવી જોઈએ। મારું એવું કહેવું છે કે તમે પેલા થવા શું કરો છો? અધિકારી તમારા હતા, સત્તા તમારી હતી, નેતા તમારા, મત કેવી રીતે આપી દે મુકેશભાઈ? હજુ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી અત્યારે જ થઈ છે, જંગલેશ્વરમાં તો અત્યારે જ કાર્યવાહી થઈ છે થોડા ટાઈમ પહેલા। સાચી વાત છે, એના પછી આ પહેલી જ ચૂંટણી છે, પહેલી જ ચૂંટણી છે, પણ એમના મગજમાં આ બધું રમતું હોય છે, એમ મારું કેવું। હું કહું છું ગેરકાયદેસર છે રાખવું જ ના જોઈએ, આખા ગુજરાતમાંથી તોડી નાખવું જોઈએ।